ભગવતીની સામે હાથ જોડીને ઊભી ગયા છે. ખબર નહીં કેમ પણ ત્યારે માં ભગવતી છે એ ખૂબ જ હસવા લાગી છે. અમને ત્રણેય દેવતાઓને કીધું કે હું જ છું, અહમ બ્રહ્મ સ્વરૂપિણી. તમે ત્રણેય જણા મારાથી જ છો. તમે ત્રણેય જણાને ઉત્પન્નનું કારણ હું જ છું. જ્યાં ભગવતી હસીને આટલું બોલ્યા ને એ જ સમયે ક્યાંકથી ને એક સુંદર મજાનું વિમાન પ્રગટ થઈ ગયું. અમને ત્રણેયને ખબર નથી. બ્રહ્માજી કહે છે આ આખી કથા નારદજીને, મને ખબર નથી કે હું કેવી રીતના એ વિમાનમાં બેસી ગયો, વિષ્ણુ ભગવાન કેમ એ વિમાનમાં બેસી ગયા, શિવજી કેમ એ વિમાનમાં બેસી ગયા, અમને ત્રણેયને ખબર નથી. એ રત્નથી જડિત એકદમ સુંદર મોતીઓથી સજેલું એ વિમાનમાંથી ક્યાંકથી ને સુંદર સુંદર ઘંટડીના રવ વાગતા હતા. જાણે એ ઘંટડી વાગતી હોય ત્યારે આઈમ હ્રીમ ક્લીમ મંત્ર સંભળાતા હોય એવી રીતનું એ દિવ્ય વિમાન છે. અમને ત્રણેય દેવતાઓને એ ભગવતીએ એ વિમાનની અંદર બેસવાની આજ્ઞા કરી. જેવી આજ્ઞા થઈ અમને ખબર નથી કે કેમ આજ્ઞા થઈ ને શું થયું છે. અમે તો ત્રણેય જણા એમનેમ એ વિમાનમાં ચડી ગયા. જે મોટો બધો નદીનો પૂર આવે ને એ પૂરમાં કોઈ પડે તો પછી એ વેણ જ્યાં લઈ જાય ત્યાં જાય. એમ ભગવતી રૂપી વેણ છે એ આ ત્રણેય દેવતાઓને વિમાનમાં બેસાડીને જ્યાં લઈ જાય છે ત્યાં જાય છે. એ ત્રણેયને કાંઈ ખબર નથી કે અમારી સાથે શું થવાનું છે. ત્રણેય દેવતાઓને બેસાડીને માં ભગવતીએ છે એ વિમાનને આજ્ઞા કરીને એ વિમાન ત્યાંથી ને ઉડ્યું. એ વિમાન ઉડીને ગયું એક જગ્યાએ, તો જ્યાં જઈને જોયું તો એક સ્વર્ગથી પણ અતિ ઉત્તમ એવું નગર આવ્યું. હે નારદ, આ નગર મેં પણ ક્યારેય આની પહેલા પૂર્વમાં ક્યાંય જોયું નહોતું. ભગવાન વિષ્ણુએ પણ આ નગર ક્યાંય જોયું નહોતું. ભગવાન શિવે પણ આ નગર જોયું નહોતું. અમે ત્રણેય જણાએ ત્યાં જઈ અને જોયું તો ત્યાં એક રાજા છે એ રાજ્ય કરતો હતો. ત્યાંથી વિમાન છે ફરી પાછું ઉડાડ્યું માં ભગવતીએ, અને ત્યાંથી ને અમે એક બીજા લોકની અંદર ગયા. તો ત્યાં એ લોકની અંદર એ વિમાન પોતે નીચે ઉતર્યું છે. અમે જોયું તો ત્યાં કોક એક મારા જેવો જ બ્રહ્મા છે એ પાલન કરતો હતો, સૃષ્ટિનું સર્જન કરતો હતો. માં ભગવતી ત્યાં એક રૂપની અંદર ઊભી અને બ્રહ્માને આજ્ઞા કરતી હતી. હું એ જ બ્રહ્માના રૂપની અંદર અહીંથી બેઠો બેઠો વિમાનમાંથી હું નીચે બધું જોઉં છું કે આ બ્રહ્મા મારા જેવા જ દેખાય છે, મારા જેવી જ સ્તુતિ કરે છે. એ સમયે ત્યાંથી માં ભગવતીએ વિમાનને ફરી પાછું ઉપાડ્યું અને ત્યાંથી ને એ વિમાન ફરી ઉડ્યું એક એનાથી પણ દિવ્ય એવા લોકની અંદર જઈ અને વિમાનમાં ભગવતીએ નીચે ઊભું રાખ્યું. જેવું ત્યાં જઈ અને જોઈએ છે તો વિષ્ણુ ભગવાન જેવા જ એક સાક્ષાત વિષ્ણુ છે એ આ સૃષ્ટિનું સર્જન કાર્ય કરીને પાલન પોષણની શક્તિ પોતાના હાથમાં સંભાળીને ઊભા છે. બે હાથ જોડીને ઓલી જગદંબાને જોવે છે ને જગદંબાની સ્તુતિ કરે છે. વિષ્ણુ ભગવાન છે એ મનથી ને વિચારવા લાગ્યા, આ તો વિષ્ણુ જેવો જ વિષ્ણુ બીજા, હું તો અહીં પ્લેનમાં બેઠો છું અને હું આ મહારાજ જેવા બીજા વિષ્ણુને જોઉં છું. હે બ્રહ્મા, હે નારદ, મને પણ ખબર નથી, વિષ્ણુ ભગવાનને પણ ખબર નથી અને શિવને પણ ખબર નથી કે અમારી સાથે શું થાય છે. આ અમે ત્રણેય જણા આશ્ચર્યમાં જ છે કે આ કેવું અમારી સાથે થાય છે, આ કેવી લીલા, કેવી માયા અમારી સાથે થાય છે. અમે ત્રણેય સમજતા નહોતા. એ જ સમયે ત્યાંથી ને એ વિમાન ફરી પાછું ઉડ્યું અને એક ક્યાંક બીજા લોકની અંદર ગયું. ત્યાં ઉતર્યું અને જોયું તો ત્યાં પણ એક શંકર ભગવાન જેવા જ શિવજી અમને દેખાણા. અને એ શંકર ભગવાન છે ત્યાં બેઠા બેઠા માં ભગવતીની આરાધના કરે છે. જેવું આ સમુદ્રની અંદર ઓલી અષ્ટભુજાળી માના દર્શન કર્યા હતા એવી જ માં ત્યાં કોક ઊભી છે આકાશ મંડળની અંદર, અને એવી જ માની સ્તુતિ છે એ શિવજી કરે છે. શંકર ભગવાન, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સમજી નથી શકતા કે આ કઈ લીલા અમારી સાથે થાય છે. એ વિમાન ભગવતીએ ત્યાંથી ઉપાડ્યું અને થોડીક ક્ષણોની અંદર અમારી આંખો અંજાઈ ગઈ. અમારી આંખોથી અમે દર્શન ન કરી શક્યા એવા એક લોકની અંદર જઈને એ વિમાન ઊભું રહ્યું. એ વિમાન જ્યાં ઊભું છે એ નગરની શોભાનું વર્ણન કરવા માટે થઈને હું એટલે કે બ્રહ્મા, વિષ્ણુ કે શિવ પણ અમારી પાસે વાણી નથી કે અમે એ નગરની શોભા વર્ણવી શકીએ. એ નગરની અંદર ક્યાંકથી ને ઓમ, ક્યાંકથી ને આઈમ, ક્યાંકથી ને હ્રીમ અને ક્યાંકથી ને ક્લીમ બીજ મંત્રો સંભળાતા હતા.
અમે દૂરથી જોયું તો કે એક સરસ મજાનું મોટું બધું સિંહાસન હતું. એ સિંહાસન ઉપર ભગવતી બેઠા હતા. ત્યાં ધીમો ધીમો ઝૂલો છે એ શરૂ હતો અને લાલ કલરના વસ્ત્ર પહેરેલા, લાલ ફૂલોની માળાથી સુસજ્જિત એક મોટું બધું તેજ અમે ત્રણેય દેવતાઓએ જોયું. ત્યારે બ્રહ્મા કહે છે કે મેં ભગવાન વિષ્ણુને પૂછ્યું છે કે આ નગર કયું છે, મને કાંઈ ખ્યાલ નથી, તમે કૃપા કરીને કહો. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે તમને ખ્યાલ નથી પણ મને ખબર છે આ કયું છે નગરી. કારણ કે આ જે દેવી બેઠા છે ને સામે, એ દેવીને મેં જોયેલા છે. જ્યારે આ પ્રલય કાળ હતો, જ્યારે ઓલા અક્ષય વડલાના ઝાડવાની અંદર હું સૂતો હતો, મારા પગના અંગૂઠાને હું મોઢામાં લઈને ચૂસતો હતો, ત્યારે આ ભગવતી જ મને આવી અને હાલરડું નાખતી હતી, મારું હાલરડું ગાતી હતી, મને ઝૂલો ઝૂલાવતી હતી. હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે શિવજી, અહીંયા જે પવન વાય છે ને એ જ પવન ત્યારે વાતો હતો. મને આ પવનનો અનુભવ થાય છે, મને ખબર છે કે આ ઈ જ ભગવતી છે. અમે ત્રણેય આવું વિચારીએ છીએ. એ જ સમયે ત્યાં એ માં ભગવતીની સેવાની અંદર અનેક દેવીઓ આવી છે. કોકે પીળા વસ્ત્ર ધારણ કર્યા છે, પીળા શ્રૃંગાર કર્યા છે, કોકે રક્ત વર્ણના, કોકે શ્યામ વર્ણના, કોકે શ્વેત વર્ણના, કોકે અલગ અલગ કલરોથી વિભૂષિત એવી અનેક દેવીઓને એ જગદંબા જ્યાં હિંડોળા ઉપર બેસીને હિંચકે છે એ તેજની સેવામાં જાતી જોઈ. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે મેં બ્રહ્માજીને કીધું કે આ જ આપણી માં છે, આનાથી જ આપણે છીએ. અમે ત્રણેય જણા હે માં, હે માં, હે માં કરતા કરતા દોડી અને જ્યાં એ માની શરણમાં જવા જાય છીએ ત્યારે અમારી ત્રણેયની સાથે એક લીલા થઈ છે. અમે ત્રણેય જણા દેવ હતા, જેવા માની નજીક જવા ગયા છે અમે ત્રણેય જણા દેવીઓ બની ગયા. વિષ્ણુ હતા નહીં, વિષ્ણુ હતી થઈ ગયા. શિવ હતા નહીં, શિવે હતી થઈ ગયા. બ્રહ્મા એ દેવી બની ગયા. ત્રણેય દેવતાઓ જોવે છે. વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને કે તમે દેવી બની ગયા છો, તો વિષ્ણુ ભગવાન કે તમે ઈ થઈ ગયા છો, તમે કઈ બહુ ઓલી ના કરો, ભગવતીના શરણમાં આવ્યા છો. માં પાસે જાય એટલે માં જે કરાવે ઈ જ કરવાનું હોય. આપણા ત્રણમાંથી એકેનું કઈ હાલવાનું નથી. ત્રણેય દેવતાઓ છે દૂરથી ઊભી અને માં ભગવતીના દિવ્ય રૂપને જોવે છે. જે દેવીઓ આવી છે અને જે દેવીઓ માં ભગવતીના ઐમ હ્રીમ ક્લીમ મંત્રથી આરાધના કરે છે, એ દેવતાઓ પણ ત્રણેય ત્રિદેવો સ્ત્રીના રૂપની અંદર ઊભીને માં ભગવતીના એ મંત્રોને પોતાના કાન દ્વારા અંદર લઈને પોતાના ચેતનાઓને જાગૃત કરે છે. એ જ ક્ષણે ભગવાન વિષ્ણુનું ધ્યાન છે એ માં ભગવતી જે ઝૂલા ઉપર બેઠા હતા એમની નીચે ગયું. તો એ જગ્યા ઉપર એક યંત્ર હતું અને એ અષ્ટકોણ યંત્રની ઉપર ભગવતી વિરાજિત થઈ અને ત્રણેય દેવતાઓને જાણે અમી દ્રષ્ટિ દેતી હોય, જેમ માં ભગવતી છે પોતાના દીકરાને આશીર્વાદ દેતી હોય, એમ માં ભગવતીને ત્રણેય દેવતાઓ જોઈ માની સામે બે હાથ જોડીને ઉભા રહ્યા છે. દૂરથી વિચારવા લાગ્યા કે હે દેવી, હે શક્તિ, તમે કોણ છો? અમે જાણતા નથી. વિષ્ણુ ભગવાન ત્યારે બોલે છે કે હે ભગવતી જગદંબા, મને પૂર્ણ ભરોસો છે કે મેં જે પૂર્વની અંદર જોયું હતું જે જગદંબાનું રૂપ એ જ તમે છો. હે માં, કઈક કૃપા કરો, તમે કઈક અમારી પાસે વાણીને સ્ફુરિત કરો. તમે કોણ છો? શા માટે તમે અમને અહીંયા બોલાવ્યા છે? અમારા ઉપર શું તમે કૃપા કરવા માંગો છો? ભગવતી મને કયો, કારણ કે મને તમારો પૂર્વની અંદર અનુભવ થઈ ગયો છે. એ શક્તિ રૂપા તમે જ હતા. મને ખ્યાલ છે કે તમે જ આવી અને ત્યારે આ દરેક ચરિત્ર કર્યા હતા. મને ઝૂલો તમે ઝૂલાવતા હતા. હું માં તમારા શરણે છું. મારા પર કૃપા કરો હે ભગવતી, અમારા પર દયા કરો, અમને તમારું શરણ આપો. જ્યારે આવી સ્તુતિ કરી ને ત્યારે
વિષ્ણુ ભગવાનનું ઓચિંતોનું જ ધ્યાન એ ભગવતીના હિંડોળા ઉપર બેઠેલી, પગ ઉપર પગ ચડાવીને ભગવતી બેઠી હતી, એના જમણા પગના અંગૂઠા ઉપર વિષ્ણુ ભગવાનનું ધ્યાન ગયું. જેવું ત્યાં ધ્યાન ગયું તો સમસ્ત બ્રહ્માંડના અધીશ્વરી ભગવતી જગદંબાના પગના ચરણના નખની અંદર બધા બ્રહ્માંડોના દર્શન વિષ્ણુ ભગવાને કર્યા. હાથ જોડીને વિષ્ણુ ભગવાન સીધે સીધા માની સામે ઊભા જ રહી ગયા સ્ત્રી રૂપમાં કે હે ભગવતી, હવે આમાં કાંઈ અમારી હાલે એમ નથી, માત્ર ને માત્ર તમારી સ્તુતિ સિવાય કાંઈ નથી કરી શકીએ. નમો દેવ્યે પ્રકૃત્યે ચ વિધાત્રી સતતં નમઃ કલ્યાણ્યે કામદાયે ચ વૃદ્ધ્યે સિદ્ધ્યે નમો નમઃ. હે ભગવતી, આપ પ્રકૃતિ સ્વરૂપા છો. હે ભગવતી, અમે તમારું નિરંતર ધ્યાન કરીએ છીએ. તમે કલ્યાણી છો, તમે કામપ્રદા છો, તમે વૃદ્ધિ આપનારી છો, તમે સિદ્ધિ આપનારી છો. હે માં, હે ભગવતી, હું વિષ્ણુ તમને વારંવાર નમસ્કાર કરું છું. હે સચ્ચિદાનંદ સ્વરૂપી ભગવતી, દરેક જીવોની પ્રાણ શક્તિ, આ દરેક ભુવનોની અધીશ્વરી ભગવતી જગદંબા, હું તમને વારે વારે નમસ્કાર કરું છું. સચ્ચિદાનંદ રૂપાય સંસારારણ્યે નમઃ પંચકૃત્ય વિધાત્ર્યાય તે ભુવનેશ્વર્યે નમો નમઃ. હે ભગવતી, સમસ્ત સંસારની એકમાત્ર અધિષ્ઠાતી દેવી તમે છો. પૂર્વની અંદર તમે જે મને અડધો મંત્ર આપ્યો તો મને યાદ છે. હે ભગવતી, હલ્લેખા દેવીના રૂપની અંદર તમે જ અહીં બિરાજીને બેઠા છો. હે ભગવતી, હું તમને વારંવાર નમસ્કાર કરું છું. હે માં, હું જાણું છું કે તમે મને પૂર્વની અંદર પણ દર્શન દીધા છે. હે ભગવતી, હવે મારા પર કૃપા કરો. હું જાણી ગયો છું કે તમારી અંદર જ બધું છે, તમારાથી બારે કાંઈ છે જ નહીં. તમે જ બધું બ્રહ્માંડના સર્જન કરો છો, તમે જ બ્રહ્માંડનું વિસર્જન કરો છો. ભગવતી, તમે જ બ્રહ્માંડનું પાલન કરો છો. માં, મેં તમારા ચરણના નખની અંદર આ સમસ્ત સૃષ્ટિને જોઈ લીધી છે, સાતે સાત પાતાળને જોઈ લીધા છે, સાતે સાત ઉપરના લોકોને જોઈ લીધા છે, પૃથ્વીને જોઈ લીધા છે. આવું એક જ બ્રહ્માંડ નહીં, અનેક બ્રહ્માંડો તમારા પગના નખની અંદર મેં દર્શન કર્યા છે. હે ભગવતી, તમારા નખની અંદર કરોડો બ્રહ્માંડ છે, તો તમારું આ પૂર્ણ વિગ્રહ છે એનું વર્ણન કરવા માટે થઈને હું સક્ષમ નથી. હે ભગવતી, કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. વિષ્ણુ ભગવાન આમ પ્રાર્થના કરે જાય છે. માં ભગવતીનું હૃદયની અંદર ધ્યાન કરી ભગવતીની આરાધના કરે જાય છે. ત્યારે ભગવાન શિવ બોલ્યા છે કે હે માં ભગવતી, હવે મારી પ્રાર્થના સાંભળો, હું તમને પ્રાર્થના કરવા માંગુ છું. હે માં, તમારા ચરણની રજકણથી જ આખે આખી સૃષ્ટિનું સર્જન થઈ જાય છે. હે ભગવતી, તમે જ આ સંસારને સર્જન કરો છો, તમે જ આ સંસારનું પાલન કરો છો, અને અંતે તમે જ આ સંસારનું વિસર્જન કરો છો. હે માં, મારી પ્રાર્થના સાંભળો. હે માં, રસ્તાની અંદર અમે જે કાંઈ લોક જોયા છે, વિષ્ણુ ભગવાને વિષ્ણુ લોક જોયો છે, મેં શિવ લોક જોયો છે, બ્રહ્માએ બ્રહ્મ લોક જોયો છે, અને અત્યારે તમારા નખના અંગૂઠાની અંદર અમે આ અનંત કોટી બ્રહ્માંડોને જોઈ રહ્યા છે. માં, મને ખબર છે તમારા સિવાય કાંઈ નથી. માં, અમારા પર કૃપા કરો, અમને આજ્ઞા આપો, અમારે શું કરવાનું છે. હે માં, આ સ્ત્રી રૂપની અંદર પરિણિત કરનારા તમે જ છો. આ સ્ત્રી રૂપની અંદર ભગવતી અમે તમારા શરણે છીએ. તમારી સેવાની અંદર માં ભગવતી અમને ત્રણેયને સ્ત્રી રૂપની અંદર રાખી લ્યો. અમે ત્રણેય દેવતાઓ સ્ત્રી રૂપની અંદર તમારા ચરણમાં રહી અને તમારી સેવા કરવા માંગીએ છીએ. આ ઋષિ મુનિઓ ખોટા ખોટા નાક પકડીને બેસીને ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ શિવાય નમઃ ના ખોટા બધા અનુષ્ઠાનો કરે છે. ભગવતી, શરણ લેવાની જરૂર તો તમારું છે. અમે ત્રણેય દેવતાઓ આજ તમારા શરણે છે. ભગવતી,
જે અમારું આરાધન કરે છે ને એ ખરેખર ઠગાડા છે આ પૃથ્વીની અંદર. એમને કોકે ધૂતી લીધા છે, એમને કોકે છેતરી લીધા છે. આજે અમે તમારા દર્શન કર્યા છે ને, અમને ખબર છે કે ભગવતી આરાધવા જેવું સ્વરૂપ કોઈ હોય તો તમે જ માત્ર છો, તમારા સિવાય કાંઈ નથી. હે માં, કૃપા કરો, દયા કરો, અમને તમારો નવાર્ણ મંત્ર આપો. અમે નવાર્ણ મંત્રથી તમારી આરાધના કરવા માંગીએ છીએ. માં, કૃપા કરો, અમને નવાર્ણ મંત્રની પ્રાપ્તિ કરાવો. પૂર્વની અંદર અમે જે ચરિત્ર કર્યા હતા એ ચરિત્રથી ને તમે અમારા ઉપર જે કૃપાઓ કરી હતી અમને બધી યાદ છે. હે માં, કૃપા કરીને અને અમને નવાર્ણ મંત્રની તમે દીક્ષા આપો. હે ભગવતી, અમે તમારા શરણમાં છીએ. ત્યારે માં ખુદ છે એ નવાર્ણ મંત્રની દીક્ષા છે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજીને આપે છે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાयै વિદ્મહે. 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 હે માં, તમે મારા પર કૃપા કરી છે. તમે આ નવાર્ણ મંત્ર અમને આપ્યો છે. અમે ધન્ય છીએ. માં ભગવતી, તમારા શરણની અંદર આવી અને આજે અમને તમારું આરાધન કરવાનું, તમારા દર્શન કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. હે માં, અમારો જન્મ શા માટે થયો છે અમે જાણતા નથી, અમને ખબર નથી. પણ અમને માત્ર એટલી ખબર છે કે આપ જ આદ્ય શક્તિ છો. સ્તુતિ કરતા કરતા શિવજી છે એ પૂછે છે કે તમે માં સ્ત્રી છો કે પુરુષ છો? તમે પરમાત્મા છો કે માં છો? ત્યારે માં ભગવતી કહે છે, કોઈ મને પરમાત્મા કહે છે, કોઈ મને સ્ત્રી કહે છે, કોઈ મને પુરુષ કહે છે. પણ હે ત્રિદેવો, હું નથી સ્ત્રી, નથી પુરુષ, હું શક્તિ છું. અને આ જગતને પાલન પોષણ કરવા વાળી પરમાત્મા રૂપી જગદંબા હું છું. પરમાત્મા શબ્દની અંદર પણ મા શબ્દ સમાયેલો છે. હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે મહેશ, આ બંને રૂપની અંદર હું જ છું. જ્યારે જ્યારે હું મારી શક્તિને પુરુષ રૂપની અંદર પ્રગટ કરું છું ત્યારે એ રામ બનીને આવે છે, ત્યારે એ કૃષ્ણ બનીને આવે છે, ક્યારેક નૃસિંહ બનીને આવે છે. અને જ્યારે જ્યારે મારી એ જ શક્તિને હું સ્ત્રીના રૂપની અંદર ઉત્પન્ન કરું છું ત્યારે ક્યારેક એ મહાકાલી બને છે, ક્યારેક મહાલક્ષ્મી બને છે, ક્યારેક મહાસરસ્વતી બને છે, ક્યારેક દુર્ગા બને છે, ક્યારેક મહિષાસુરને મારવા માટે થઈને મહિષાસુર મર્દિની બને છે. જે રૂપની અંદર જે મારો ભક્ત મારી ભજન કરે છે, મારી આરાધના કરે છે, ઈ જ શક્તિ સ્વરૂપમાં હું પરિણિત થઈ અને ઈ જ રૂપ લઈ અને મારા ભગતની સામે જાઉં છું. હે ભગવતી, અમારા પર કૃપા કરો. અમે બધા જ દેવતાઓ અમે તમારા શરણની અંદર છીએ. અમારા ઉપર તમે કૃપા કરો. માં ભગવતી કહે છે કે હે દેવતાઓ, આ સંસારને, સૃષ્ટિને સર્જન કરવું છે મારે, એટલે મેં તમને ત્રણેય દેવતાઓને સંસારના સર્જન માટે થઈને અહીં બોલાવ્યા છે. શક્તિ વિના આ સૃષ્ટિનું સર્જન કાર્ય આગળ નહીં વધે. સંહારની શક્તિ જો શિવ તમારી અંદર નહીં હોય તો તમે સંહાર નહીં કરી શકો. વિષ્ણુની અંદર પાલનની શક્તિ નથી અત્યારે, એટલે વિષ્ણુ ભગવાન પાલન નહીં કરી શકે.
ત્રણેય દેવતાઓને શક્તિ પ્રદાન કરવા માટે થઈને મેં તમને ત્રણેયને અહીં બોલાવ્યા છે. ક્યારેક હાથમાં ખાલી ચડી જાય ને પછી હાથને ગમે એટલો ઉપાડવાની કોશિશ કરો ને હાથ ઘડીકમાં ઉપડે નહીં, કારણ કે એની અંદર ત્યારે શક્તિ વિહીન થઈ ગયો છે. એમ આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે, એમની અંદર શક્તિ નહોતી, એટલે જ્યાં પણ દોરીને જાતા હતા ભગવતી, જ્યાં પણ લઈ જતા હતા ત્યાં પહોંચતા પહોંચતા એમને છેક માં ભગવતીના મણિદ્વીપની અંદર લઈ ગયા. વિષ્ણુ ભગવાન જ્યાં રહે છે એમને વૈકુંઠ કહેવાય, ભગવાન શિવ રહે છે એમને કૈલાસ કહેવાય, બ્રહ્માજી રહે ને બ્રહ્મલોક કહેવાય, પણ જગદંબા જ્યાં રહે છે ને એને મણિદ્વીપ કહેવાય. એ મણિદ્વીપ નિવાસીની આદ્ય શક્તિ પરાંબા એમના શરણની અંદર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય ઊભા છે. ભગવતી પૃથ્વીને ધારણ કરવાની શક્તિ આપ છો. હું તમારા શરણની અંદર છું. હું ઈચ્છું છું કે આ સંસારનું બધું જ જળ તમે ધારો તો એક ક્ષણની અંદર પી જાઓ એમ છો. તમે ધારો તો આ અગ્નિને નષ્ટ કરી શકો એમ છો. તમે ધારો તો આ જે વાયુ વાય છે એને તમે રોકી શકો એમ છો. તમે ધારો એ દરેક વસ્તુ તમે કરી શકો એમ છો. હે માં ભગવતી, હું વિષ્ણુ અને મહેશ અમે તમારા શરણમાં છીએ, અમારા પર કૃપા કરો. આટલું સાંભળ્યું ત્યારે માં ભગવતીએ બોલવાનું શરૂ કર્યું. ત્રણેય દેવતાઓને કીધું કે હે, પેલા વિષ્ણુ ભગવાનથી શરૂઆત કરી કે વિષ્ણુ, તમારી સ્તુતિથી હું બહુ રાજી થઈ છું. હું તમારા ઉપર પ્રસન્ન છું. હું એક શક્તિ તમને પ્રદાન કરીશ. એ શક્તિને લઈને તમે જાઓ, એ શક્તિ તમારી સાથે રહેશે. મારો દીધેલો નવાર્ણ મંત્ર ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે, એ મંત્રને તમે તમારા હૃદયની અંદર ધારણ કરીને રાખજો. તમે ત્રણમાંથી એકેય દેવતાઓ જ્યારે મારો આ મંત્ર ભૂલી જશો ત્યારે તમારા ઉપર આપત્તિ આવશે, એટલું યાદ રાખજો. હું તમને મારી શક્તિ એક આપું છું. એ શક્તિનું નામ છે લક્ષ્મી. નારાયણ, તમે આ લક્ષ્મી રૂપા શક્તિને ધારણ કરી અને સંસારની અંદર પાલન પોષણનું કાર્ય મારી આજ્ઞાથી તમે કરશો. હે બ્રહ્મા, હું તમને સરસ્વતી રૂપા એક શક્તિ આપીશ. એ શક્તિ તમારી અંદર હશે. સતત એ શક્તિનો આદર કરજો, એ શક્તિની પૂજા કરજો. મારા નવાર્ણ મંત્રનો નિત્ય નિરંતર જપ કરતા રહેજો. તમને સૃષ્ટિ સર્જન કરવાની શક્તિ હું આપું છું. શંકર ભગવાનને કીધું કે હું તમને સંહાર કરવાની શક્તિ આપું છું, એમને લઈ જાઓ. આ ત્રણેય શક્તિઓને લઈ તમે પૃથ્વીલોક ઉપર જાઓ અને આ ત્રણેય શક્તિઓથી તમારે છે આ સૃષ્ટિ સર્જનનું મારું કાર્ય છે એ તમારે આગળ વધારવાનું છે. હે દેવતાઓ, હું તમને એક મારું બીજું ચરિત્ર કહું છું કે કોઈ પણ યજ્ઞની અંદર, પછી એ વિષ્ણુ ભગવાનનો યજ્ઞ થતો હોય, શિવ તમારો યજ્ઞ થતો હોય કે બ્રહ્માજી તમારો યજ્ઞ થતો હોય, બ્રહ્માના તો નોત થતા હોય કઈ, એટલા કોઈ બ્રહ્માના આચાર્ય પદે યજ્ઞ ઓછા થાય, એ યજ્ઞના દ્રષ્ટા તરીકે જ બેઠા હોય. તમારા ત્રણમાંથી કોઈ દેવતાઓનો ક્યારેય પણ યજ્ઞ થતો હોય, એમાં ખાલી માત્ર એક જ મારા નામ ઉચ્ચારણથી આહુતિ પડશે ને તો પણ હું આ ત્રણેય લોકને તૃપ્ત કરનારી થઈશ. આગળના સમયની અંદર હું અલગ અલગ રૂપ ધારણ કરી અને હું પ્રગટ થઈશ. હે દેવો, તમે નિત્ય નિરંતર મારું મંત્ર જપ કરજો, મારું ધ્યાન કરજો. હવે હું તમને ત્રણેયને પોતપોતાનું કર્મ કહું છું. આ ત્રણેય દેવીઓને લઈ અને તમે જ્યારે પૃથ્વી ઉપર જાશો ત્યારે ત્રણેય શક્તિઓ છે તમારી અંદર રહેશે. તમારા ત્રણેય દેવતાઓ ઉપર જ્યારે પણ સંકટ આવે ત્યારે મને યાદ કરજો. યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. હું જ્યારે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે આવીને ઊભી રહી જઈશ. જ્યારે જ્યારે યમ યમ નો અર્થ એવો થાય, જ્યારે જ્યારે એટલે દિવસમાં 2 વાર જરૂર પડે તો 2 વારે આવવા તૈયાર હોય માં ભગવતી. એવું નહીં કે દિવસમાં એક જ વાર આજ આવ્યા એટલે 2 GB નો ડાટા પૂરો થઈ ગયો, હવે તમને પાછો રાતના 12 વાગે તમારું રિચાર્જ પાછું થાય. એવું નહીં. દિવસમાં 5 વાર જરૂર પડે દેવતાઓ, મને 5 વાર યાદ કરજો. હું આવીને હાજર થઈ જઈશ. તમારા જે કઈ મનના મનોરથ હશે એ હું પૂર્ણ કરીશ. આટલું જ્યારે માં ભગવતી બોલ્યા અને એ જ ક્ષણે ત્રણેય દેવતાઓને છે એ
દેવીનું રૂપ દેખાતું હતું. જે મણિદ્વીપની અંદર બધા દેવતાઓ હતા એ દેખાતું બધું બંધ થઈ ગયું. અને જ્યાં આમ જોવે છે તો ફરી પાછા ઓલા પૃથ્વી ઉપર જ્યાં વિમાન આવ્યું હતું ને એ વિમાનમાં બેઠા ને એ વિમાન ઉડ્યું ને બ્રહ્મલોક ને બધા લોક જોતા જોતા જ્યાં વિમાન પહોંચ્યું છેલ્લે અંતે મણિદ્વીપમાં, ત્યાં એક જ ક્ષણની અંદર ઓલા તમે ઓલી રીલ્સ જોતા હોય કે એક ભાઈ છે એ આમ કરીને હજી કાળા કપડા પહેરીને બેઠો રહે, આમ કરે તો બીજા કપડા બદલી જાય. એટલી ક્ષણમાં એક ક્ષણમાં માં મણિદ્વીપ નિવાસીની ભગવતીને શરણની અંદર ત્રણેય દેવતાઓ હતા. એ જ ક્ષણે માં જેવા ત્યાં અદ્રશ્ય થયા એ જ ક્ષણે ત્રણ દેવતાઓને છે પૃથ્વી ઉપર પહોંચાડી દીધા છે. ત્યાં ભગવતીના રૂપની અંદર હતા, અહીંયા જેવા પૃથ્વી ઉપર ફરી પાછા આવે છે એટલે ત્રણ પોતાના નિજ રૂપની અંદર પુરુષના રૂપની અંદર આવી જાય છે. ત્રણેય દેવતાઓને માં ભગવતીએ જે રીતના આજ્ઞા કરી હતી એ જ રીતના ત્રણેય દેવતાઓએ છે પોતપોતાના કાર્યને સંભાળ્યા છે. અને માં ભગવતીના આરાધનની અંદર ત્રિદેવતાઓ લાગી ગયા છે. એમના પછી સ્થૂળ અને સૂક્ષ્મ રૂપના વર્ણન કર્યા છે. ઘડિયાળ એવું દેખાડે છે કે હવે 6 વાગવા આવ્યા છે એટલે હવે સૂક્ષ્મ સ્થૂળ રૂપના દર્શન એ બધા કાલ કરશું.